હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને ચિડિયાઘરમાં ને ગુસ્સોમાં વ્લોગમાં. શું કરે છો તું ભાઈ? કંઈ નહીં, આ તો રજા એટલે મજા મજા નહીં હે ને? આ તો સ્કૂલમાં રજા, શનિ રવિ રજા હતી નહીં. એ ભાઈ બેઠા બેઠા ટીવી જોવે છે, એ એક્સરસાઇઝ કરી રહ્યા છે. ફિઝિયોનું પતી ગયું છે, એ બેને કીધું છે કે આવી રીતે એક્સરસાઇઝ તમારે ચાલુ રાખવાની. તે અત્યારે એક્સરસાઇઝ કરે છે. બચ્ચા પાટી ગઈ છે ટ્યુશનમાં. એક્સરસાઇઝ કરે છે કે ઊંઘી ગયા છે? શી ખબર ઊંઘતા હોય નહીં. અત્યારવાનું તો ઊંઘમાં પગ હલે છે ને અત્યારમાં તો મોડો છે પગ હલો જો ઊંઘીને ઉઠ્યા એવું જ લાગે. મોઢા ઉપરથી તો તોબડા ઉપરથી તો હુઈ જાય તો ઊંઘાઈ ગઈ હતી. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જેદાર લેટ ઉઠાય ત્યારે મગજ જ કાઢી ખરેખર આપણે સવારે વહેલું ઉઠવું જોઈએ. તો હવે વહેલા ઉઠતા હોય તો એ જ ના કોણ કહે છે મોડું ઉઠવાનું? રાત્રે મોડું વહેલું ઉઠી જવાનું એટલે હવે વહેલું ઉઠી જવાય. 1 2 3 4 5 2 2 3 4 5 દ્રષ્ટિમાં અહીંયા ગણો 3 2 3 4 5 4 2 3 4 5. આ છે ને આ પગમાં આવ્યા આ 2 કિલોનો વજન છે. 2 કિલો વજન ઉચકવાનું પગમાં. 6 2 3 4 5 શીખવાડીને જઈશું દ્રષ્ટિ દીદી. 7 તો કરવા જોતી ને આજે જોયા કરતા તો એવું જ બાજુ બેવા વાળા જ ખદડા નીકળે છે. 9 2 3 4 5 ત્યાં કરા શું થયું? એક્સરસાઇઝ કરતા હતા ફોન આવ્યો, ટ્યુશન છૂટી જોઈને લઈ ગયો. કલાક 2 2 3 4 5 રહી ગયું. હવે આઈને તો શી ખબર આઈને થશે. ના ના મેં પડો હોય ને અહીં તો મારે 2 3 જગ્યાએ કોમ છે જવું છે. અને વિડીયો બનાવવાના. તું તારું કામ પતાય તો હું જોઈએ પછી અને તારે એટલે ભાઈ વિડીયો માટે પેલા પટ્ટા લાવવાના છે, પટ્ટા લાવવાના છે. તો લેતા આવું. वीडियो बंद कर देना નહીં કર મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો ભાઈ આજ તો રવિવારની રજા હોય ને એટલે ઉઠવાનું લેટ અને બધોનો બાબડો ધોવાનો, જટિયા ધોવાના. જટિયા બહુ બધોનો જટિયા ધોવાનો અને ઘરમાં જટિયા થઈ ગયા. વાળ એટલા બધા ઉતરે બધા બહાર ઉતરે છે ને બધાને ખબર નહીં કે પાણી એવો હશે. અમે પહેલાના જેવો પાણી નહીં રહ્યો કે કપડા ના એ બધા બહાર જ બહુ શીખી ગયા. નાખો એટલે નહીં કહી કામકાજ બધું સ્ટીકર છે ને કઈ ચાલ્યા કરે છે ઘરમાં. અને આમાં છોકરો ટ્યુશન ઘેર આવતી પાછો અને આ એક તો આપણે ઘેર નાવા ધોવાનું હજુ પત્યું છે. હવે રાંધવાનું. બધું અડધો કપડા ઉપર અડધો જો મશીનમાં જે ધોવાય છે. તો ભાઈ સવારમાં અમારે સવાર પડી છે માહીને લઈને લેબોરેટરીમાં. માહી કેવું ફીલ થાય છે? તારી નસ જ પકડાતી નથી, બધી ચરબી વધી ગઈ છે, નસ જતી રહી છે. ફર્સ્ટ ટાઈમ ને આજ દેખ દેખાય છે મારી નસ, ચિંતા ના કરતી. બ્લડ ગુલાબી છે મારી તારું. ચલો એકનું પૂરું. હા ભાઈ નો વારો. અનામ તો નસો દેખાય ને પછી અનામ ચરબી છે ને એટલે નસો દેખાય છે. સવારમાં 2 જણા લઈને આવી ગયા છે લેબોરેટરીમાં, કારણ બ્લડ ગ્રુપ કોઈને ખબર જ નથી. બંનેની શોમાં બંનેની સેમ જ છે. ઓવર એન્ડ આઉટ. ચલો ફિનિશ ને? ચક્કર નહીં આવે ટ્યુશનમાં? બરાબર. તો ગાઈસ અત્યારે અમે ભાઈબંધો બધા આવી ગયા છીએ બોલિંગ માટે. જો આવી રહ્યો અવાજ એટલો બધો હોય ને, અવાજ અમારો જ નહીં સંભળાતો. ગાઈસ પહેલો જ બાફ્યો. આરમાં તું લઈ લે પછી હું લઉં. એ બીજો બાફ્યો.
તો ગઈ આના સાથે સ્કોર જોઈ લઉં થઈ ગયો. સૌથી વધારે નાખ્યા ભવ્યએ અમારામાં. આ દ્રોણ રોજનું હતો એ નહીં નાખ્યા. એ ગયો વચ્ચે હાય 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 ના ગોઠ. તો ગઈ આપણો તો પોપટ થઈ ગયો. હવે ભવ્યનો વારો આવ્યો. ભવ્ય નાખશે. આપણું તો પહેલી વાર હતું પણ 8 તો થઈ ગયા. જો 8 ભવ્યના 9 દ્રોણના હજુની 0 જ છે. અને અમારા સૌથી વધારે દ્રોણમાં પછી ભવ્ય અને પછી હું તો એ મારા 8 ભવ્યના 9. આ રોજના માણસોનો ઓછા હજુ. નવરા ના પડવા જો બસ બીજું કંઈ નહીં. વેઇટ લિફ્ટિંગમાં જાઉં છું, ઊંચું કરવા જાઉં છું. પપ્પાને બાઇસેપ્સ બનાવવાના છે. હા બસ એટલે મેં છે ને ધોઈ દીધા. કે કેવું ખબર છે આજે સાફ થશે અને કાલે ઓલા ખૂણામાં છે. નહીં ખાલી થાય, સાફ નહીં કરી મૂકી દેવાનું. બસ તાર છોકરી વાપરશે. શું જ કરવાનું? તાર છોકરી વાપરશે બસ. હાલ તાર છોકરી આ નહીં ખાલી ખાલી લાઈન મૂક્યા છે ને શીખબર કેટલા વરસ થયા. હજુ એ આરામ બરાબર એક દાડો એમાં કર્યું ના હતું. પપ્પા પહેલા ખતો પપ્પાને હતા પણ પાછું વચ્ચે છોડી દીધું ને એટલે પાછું બધું બેહી ગયું. શું કરવું? અત્યારે ધોયા બે જોઈએ ક્યારે સુધી શરૂઆત થાય છે. લાગશે વાર પણ આવશે મજા. બધું કરવા નવી સ્ટાઇલમાં શીખવી હોય તો પપ્પાનો કોન્ટેક્ટ કરવો. અહીંયા રહેવા દો બરોબર. આ કાલે ફર્સ્ટ ક્લાસ ધોઈ જશે. અહીંયા રમીલા આંટી આવે પહેલાં અહીંયા ધોઈ દેવાનું. ધોઈને માટી વાટી કાઢીને ઊભા કરી દેવાનું. તમે લોકો જ ઘેર જ હું તો હોય ને. એટલે હું કરી દઈશ સીધા. ઓકે. અમારે અને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. પ્યારું ગાંધીનગર. તીતી અમદાવાદ રહેતા હોય ને તો આવું ચાલુ આ તો વગર કોમનું કરો કોઈ આગળ હોય ના ન. મને ખબર છે આ બાપ દીકરી સિવાય કોઈ ના હોય. બૂમો પાડવાની મજા લેવા દે. आपका भी वक्त आएगा. ના પપ્પા ના કરતી. પપ્પા બિચારા હમણાં જ ઊભા થયા. તમે બે જો અને એમાં આ બહુ હોય વચનડી. એને જ બંધ કરી અને મને કીધું કરું તો પપ્પા લાઈટ બંધ કરી મેં વિડીયો ઉતારો. આ વ્લોગ ચાલ્યો હતો ને એમાં જોઈ લેજે. હારી રીત તો જોઈ લેજે. હા જોઈ લઈ. હું જ નજરે ચડું છું. જોઈ લઈ. હું જ નજરે ચડું છું. આને જ બધું કર્યું છે. આ જ હેરાન કરે હા હા બે જણા. છે. પગ સમારો. માં હાથ છે. ના આર્યો હાથ છે મારો. ચાલશે હવે એમની બંધ પડી જઈએ એમ કરતા. એમની પડી જશે ને તો ઓછું વાગશે. હમણાં માંડ માંડ ઊભા થયા છો. રમી. તો ગાઈઝ આપણે એનો દરવાજો બંધ કરી દીધો તો એ રહી જતી વોશરૂમમાં. એટલે આપણે જેવી એના છે ને લાઈટ આટલું રહી માતા આવે છે. ડોન્ટ ટચ માય બોડી. યુ આર લો ટચ કરી હું કરી લીધું. હે કશું નહીં કરી શકીએ અમે. હા આયા ઓલા. અમને નાદાન દિલ છે. આ તમે કોણ રેજો ખબર છે? શિરાવાળા હા. શિરાવાળા હા તમે જાઓ એટલે લઈ જાય. મુનકી ને મચ્છરો કાઢે. માય કોણ આવ્યો છે પણ મને યાદ આવ્યું. તાર શીરો લાવી હતી ને મોય બાબલા માટે તે આ રહી ગયો આવ્યો. અમારે ક્યાંય મહેમાન આવ્યા હતા એમ નાનું નાનું બબુ હતું. મેં તો ઉતારે જ નતો કીધું તું કોઈ. હવે બધા બપોર સુઈ ગયા હતા. તું જાગતી હતી. પહેલા મેં કીધું તું. તું જાગતી હતી. તારું ઉતારે ના ઉઠી. અરે આને મુકાય. એ પડ્યું. પછી યાદ આવ્યું બા આપણે બાબલા માટે લાવ્યો શીરો તે જણાવ્યા હાલમાં મૂકી દીધો. બધા હાલ ઘસામાં આવ્યો ને